નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીએ પૈસા માંગતા નિરંજન વસાવાએ ધમકી આપી હતી। પેવર બ્લોકના બાકી પૈસા માંગતા મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। 2023 થી 1.86 લાખ ન આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પેવર બ્લોકના રૂપિયા માંગતા જે ફરિયાદી છે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। કુલ 1,86,000 રૂપિયા વર્ષ 2023 થી બાકી છે એ પૈસા માંગવામાં આવ્યા હતા। તે દરમિયાન તેને આ ધમકી આપવામાં આવી છે। મનીષ વસાવા એ ફરિયાદીનું નામ કે જેણે આ ફરિયાદ નોંધાવી છે, જેના 1,86,000 રૂપિયા લેવાના નીકળે છે। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેમની પાસેથી નિરંજન વસાવા તેમનું નામ અને તેમના સામે આ ફરિયાદ નોંધાઈ છે। મનીષ વસાવાએ કહ્યું કે ઘણી બધી વખત પૈસા માંગવાનો પ્રયત્ન કર્યો અને અંતે જ્યારે ફરી એકવાર પૈસા માંગવા જ્યારે તે ગયા ત્યારે જાનથી મારી નાખવાની તેમને ધમકી આપી છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ખુદ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિરંજનભાઈ, આ ફરિયાદ તમારી સામે થઈ છે, 1,86,000 રૂપિયા લેવાના કંઈક તમારી પાસેથી બાકી છે, શું કહેશો આપની પ્રતિક્રિયા? આ શું છે, આડકતરી રીતે કોઈ રીતે ખોટા કેસોમાં ફસાવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। અમારી પર હમણાં 2 દિવસ પહેલા હુમલા થયા હતા। 7 તારીખે રાત્રે અમે એક જનસભાનો કાર્યક્રમ પતાવીને આવ્યા હતા। આપની વાત કરો, તમારા પૈસા બાકી છે કે નથી બાકી આપવાના એમને? ના, એવું કઈ છે નથી, પણ આ ખોટી રીતે શું છે, ખોટા કેસો કરીને અમને ફસાવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દિવસે ને દિવસે જે આજે એમના નર્મદા જિલ્લાના 40 થી 50 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં। તો એવા જે કેસો છે એ કેસોને દબાવવા માટે બુટલેગરોના જે મુદ્દાઓ અહીંયા ગાડી ચાલી રહ્યા છે અને અમારી પર 2 હુમલા થયા છે। પેવર બ્લોકના પૈસા બાકી છે તેવું ફરિયાદીનું કહેવું છે। એવા કોઈ પૈસા બાકી છે ખરા નિરંજનભાઈ? બીજી વાત નહીં, શું એ પૈસા બાકી છે કે નથી બાકી? પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે આપની પર? પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પણ એ ખોટી રીતે અમારી પર આડકતરી રીતે અમને ફસાવવામાં આવે છે, એવું કઈ છે જ નથી। કેમ લાગે છે આવું આપને? કેમ લાગે છે? કેમ કે આ ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક અહીંયા ગાડી ષડયંત્ર છે। આજે અઠવાડિયા 10 દિવસથી તમે સોશિયલ મીડિયા દ્વારા ન્યૂઝ ચેનલોમાં તમે જોતા હશો કે આજે જે સોશિયલ મીડિયા દ્વારા આજે જિલ્લાના પ્રમુખ હોય, સાંસદ હોય, એમની જોડે અમારું કોઈને કોઈ બાબતે ઘર્ષણ થતું જ આવ્યું છે। પેવર બ્લોક આપની સાથે કઈ બાબતે સંકળાયેલું છે? આપ કોઈ ધંધો કરો છો પેવર બ્લોક નો, એવું છે? ના, હું કોઈ એવો ધંધો કરતો નથી ને એવું કઈ સંકળાયેલું નથી, પણ આ તો નહીં જેવી બાબતને ખોટો ઇસ્યુ ઉભો કરી અને પૈસા માંગે છે, ધાક ધમકી આપી હોય તો એના કોઈ પુરાવા હોય તો એ અમને આપે। નહીં, ફરિયાદી તો એવું કહી રહ્યા છે તમે જાનથી મારી નાખવાની ધમકી આપી એમને। એ ફરિયાદીને એવું પૂછો કે ભાઈ તમારી જોડે નિરંજનભાઈ ક્યારે મળ્યા, ક્યારે તમારી જોડે વાત થઈ, એવા કોઈ પુરાવા હોય તો એ પુરાવા તમે રજૂ કરો। આ ફક્ત ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। તમે અઠવાડિયા 10 દિવસથી છેલ્લા જુઓ છો, અમારી પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। આજે તે આરોપીઓ બહાર પડે છે, એમની પર 7 તારીખની FIR થઈ ગઈ છે, તેમ છતાં એમને હજુ સુધી એરેસ્ટ નથી કરવામાં આવતા। ઠીક છે। 4 જણના નામ જો ગમે આપ્યા છે અને 15-20 જણ પણ હજુ સુધી એ કોઈ પણ જાતના આરોપીઓને એરેસ્ટ કરવામાં નથી આવતા। પણ આડકતરી રીતે અમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કેસમાં ફસાવાનો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું આપનું કહેવું છે એમ ને નિરંજનભાઈ? હાજી સર, ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ।